હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજના મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું અને કાકા બી ગયા હતા ગામમાં કામ દેવા. તો કાકાને કીધું આંખો પ્રદ્યુમન પાર્ક પાસેથી, કેમ કે મારે બનાવવો એ મિની બ્લોગ. તો કાકા કે કાંઈ વાંધો નહીં, એણે ગાડી જવા દીધી સીધી પ્રદ્યુમન પાર્ક કોર. તો ભાઈ આ હે પ્રદ્યુમન પાર્ક. અહીંયા કારણેથી ભાઈ થાય પ્રદ્યુમન પાર્ક ચાલુ. અહીંયા કારણે ગાડીઓ પાર્કિંગ ને એવું બધું થાય. અને આલીકોર ભાઈ મસ્ત મજાની નદી ભરેલી છે. તો અહીંયા કણે ઝાડવાની હોય એટલે ગાડીઓ બધી છાંયા પડી રહે. અને આ હે ભાઈ પ્રદ્યુમન પાર્કનો ગેટ. અહીંથી તમે લોકો ટિકિટ ને એવું લઈને અંદર જઈ શકો. તો ભાઈ આ હે એનો એક્ઝિટ ગેટ. અહીંથી બહાર નીકળવાનું. ત્યાંથી થોડાક આગળ આવો એટલે ભાઈ અહીંયા કણે મસ્ત મજાનું એક ડેમ ભરેલું છે, જે તમને લોકોને બતાવું. કેમ કે ભાઈ અમે જ્યારે નાનકા હતા ત્યારે અહીંયા કણે બહુ ફોટા અને રીલ્સો બનાવી છે. અત્યારે તો કંઈ ટાઈમ મળતો નથી. તો ભાઈ તમે લોકો એકવાર પાછળનો નજારો ચેક કરો, કેવો મસ્ત મજાનું વ્યૂ આવે. અને ભાઈ અહીંયા કણે હુડિયા ને એવું હતું, જે અત્યારે તો છે નહીં. બાકી આ રસ્તો તમે લોકો જુઓ, અહીંયા કણે એટલું બધું ટ્રાફિક ને એવું કાંઈ હોય નહીં. એટલે તમે લોકો અહીંયા કણે ફરવા આવી શકો. તો તમે લોકો અહીંયા ફરવા આવો તો ભાઈ કમેન્ટ કરી જણાવજો મને. અને ભાઈ આ રસ્તો રહ્યો ને એ સીધો જાય એક નવા પાર્કે. તો તમને લોકોની પાર્કે બતાવીશ વિડીયોમાં આગળ. તો તમે લોકો એ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. અને ભાઈ અમે જ્યારે અહીંયા કણે આવતા હતા ને ત્યારે ભાઈ આ હોટલ રહીને એ મસ્ત મજાની ચાલુ હતી. અત્યારે તો ભાઈ બંધ છે, શું કારણે હોય કંઈ ખબર નહીં. અને હજી અહીંયા કામકાજ ચાલુ હોય. તો ભાઈ અહીંથી થોડાક આગળ આવો એટલે આ નર્સરીને એવું હોય, જે તમે લોકો અહીંયા કણે ઘર માટે બધાય ઝાડવાને એવું લઈ શકો. અને આ એક ભાઈ નવી દુકાન બની છે. અહીંયા કણે ભાઈ એક ગ્રાઉન્ડે બન્યું છે. અને ભાઈ આ દિવાલ રહીને એ દિવાલ પ્રદ્યુમન પાર્કની જ છે. અને ભાઈ આ તમે લોકો જો અહીંયા બિલકુલ ટ્રાફિક ન હોય તો તમે ફોટા રીલ્સ ને એવું બધું બનાવવા આવી શકો. અને ભાઈ તમને લોકોને મેં કીધું હતું, તો ભાઈ આ હે આગળ જે નવું પાર્ક બને ને એવડું એ. તો ભાઈ અત્યારે અહીંયા કણે કામકાજ ચાલુ છે. આ બે સિંહના પગ ને એવું રાખેલું છે. બાકી હવે કેવું બને અંદરથી કેવું છે શું કાંઈ એ તો આપણને ખબર નહીં. તો તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. અને ભાઈ જો આખું કમ્પ્લીટ થઈ જાય તો આપણે લોકો જરૂરથી અહીંયા કણે એકવાર બ્લોગ બનાવશી. અને ભાઈ આ એનો એક્ઝિટ ગેટ. અને ભાઈ અહીંથી થોડાક આગળ આવો તો ત્યાંથી આગળ તમે લોકો જાઓ એટલે આવે ભાઈ ભીચરીમાનું મંદિર. તો ભાઈ મંદિરે જવાનો રસ્તો છે આવડો આ. અને તમે લોકો એકવાર અહીંનો નજારો જુઓ. તો ભાઈ અહીંયા કણે ભાઈ એટલું બધું ટ્રાફિક હોય નહીં. તો તમે લોકો હાલીને આવી શકો હો, એમાં કોઈ તકલીફ નથી. અને ભાઈ અહીંયા કણે મસ્ત મજાનું ભીચરીમાનું મંદિર છે. તો